રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય અને એમાં પણ તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે મેં UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો, એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લઉં। એટલે જેવો OTP સબમિટ થઈ જાય એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। અને ખાસ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ OTP એન્ટર કરો એ OTP 5 મિનિટ સુધી જ વેલિડ હોય। એટલે હવે આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા, એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરો એના પછી તમે બેંકની અને પાન કાર્ડની KYC કરી લીધી કે બાકી છે એ જોવા મળી જશે। અને જો આપણે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો બેંકની KYC કરવી પડે। આપણી બેંકની KYC વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ છે, એટલા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં। એટલે પછી આપણે જે પણ બેંકની KYC પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી તમને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે। એટલા માટે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણે નોકરી ચાલુ છે એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવાનું અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી આપણે નીચે પર્પઝમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે, એમાંથી તમારે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું। એટલા માટે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું। એના પછી નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ, એમાં સૌથી પહેલાં તો લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી લેવાનું। એટલે જેવા તમે ગામનું નામ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું। એટલે જેવું તમે રાજ્ય સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો। એટલા માટે હવે હું જિલ્લો સિલેક્ટ કરી લઉં। એના પછી સિટીમાં તાલુકાનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે, એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે। અને હવે આપણે આ ક્લેમ કર્યો એ પેન્ડિંગમાં હોય એના માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ પેન્ડિંગમાં તમને જોવા મળી જશે
અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે તમને ક્લેમ સેટલડ કરીને જોવા મળી જશે. એટલે જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા આવી જશે. એટલે હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ.